નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ક્વેસ્ટ એલિયન્સ તાલીમ છે એ યોજાઈ ગઈ તારીખ 23/1/2024 અને 24/1/2024ના રોજ તાલુકા કક્ષાએ। તો હું પણ તે તાલીમનો એક ભાગ રહ્યો હતો। ત્યારે તે તાલીમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી અને કેવી રહી તાલીમ તેને લઈને આજનો વિડીયો છે। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, 2 દિવસની રહેલી આ તાલીમમાં અમને ક્વેસ્ટ એલિયન્સ તાલીમ તેમજ સ્ટેમ સાથે સાથે IBM ડિઝાઇન થિંકિંગ, કોમ્યુનિકેશનલ થિંકિંગ અને સ્ક્રેચ વેબસાઇટ વિશે માહિતી આપવામાં આવી। તો સૌ પ્રથમ જે દિવસની શરૂઆતથી જે પહેલા દિવસની શરૂઆત થઈ તેમાં જે તજજ્ઞો હતા તેઓએ સરસ મજાની જે શરૂઆત કરી પ્રાર્થનાથી કરી। તમે બધાએ પ્રાર્થના બોલી અને ત્યારબાદ તમે જે પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ એવું દર વખતે જે તાલીમ હોય છે તેવું કંઈ જ નહોતું। તેમાં સૌપ્રથમ અમને એક નાનકડી એવી રમત રમાડવામાં આવી અને સાથે સાથે તમને જે તજજ્ઞો છે તેમના નામ પણ કહી દઉં તો તેમાં જે માંગરોળ તાલુકાના ચુડાસમા સાહેબ હતા અને સાથે સાથે જે બીજા જે તજજ્ઞ હતા એ કૌશિકભાઈ હતા કે જે આ ક્વેસ્ટ એલિયન્સ તાલીમ જે જુનાગઢ જિલ્લાના જે મેઇન કોઓર્ડિનેટર છે તે હતા। તો તેઓ બંને આ તાલીમની શરૂઆત કરી। તેમાં અમને નાનકડી રમત જે અમને રમાડવામાં આવી જેમાં એકબીજા છે તે પરિચય આપે તેવી એક નાનકડી રમત હતી। ત્યારબાદ અમે જે અપેક્ષાઓ છે તે તમારી સામે આવી રહી છે। અમને એક નોટ આપવામાં આવી હતી। તે નોટ્સમાં અમારી અપેક્ષા લખવાની હતી કે તાલીમને લઈને તમારી શું અપેક્ષાઓ છે। તો અમે તે અપેક્ષાઓ લખી અને આ અપેક્ષાઓને તે આ રીતે ચોંટાડી હતી। ત્યારબાદની જે બીજી પ્રવૃત્તિ અમે કરી કે તેમાં અમને એમ કહેવામાં કે હવે કોઈ સાથી તમારા મિત્ર છે તે આ તાલીમમાં આવી રહ્યા છે ત્યારે તમે તેનામાં શું સકારાત્મક ગુણો જોવા માગો છો અને શું નકારાત્મક ગુણો જોવા માગો છો। તો અમે એક એક કરીને જે સકારાત્મક ગુણો અમે તેનામાં જોવા માગતા હતા તે આ રીતે ચિત્રાત્મક રીતે અમે બોલતા ગયા અને તે આ જે તજજ્ઞશ્રી હતા તે લખતા ગયા। તો તમે જોઈ શકો છો સકારાત્મક ગુણો છે તેમાં તમે જોઈ શકો છો કે સ્વીકાર છે, નિયમિતતા છે, વિષય વસ્તુની જાણકારી છે, આત્મવિશ્વાસ છે, તેવા ઘણા બધા જે સકારાત્મક ગુણો છે તે અહીંયા તમે જોઈ શકો છો। અને સાથે સાથે જે નકારાત્મકતા જે એનામાં ન હોવી જોઈએ તે શું ન હોવી જોઈએ કે અહમ ન હોવું જોઈએ, અનિયમિતતા ન હોવું જોઈએ, વ્યસન ન હોવું જોઈએ, ત્યારબાદ નફરત ન હોવી, નિષ્ક્રિયતા ન હોવી જોઈએ, આળસ ન હોવી જોઈએ। જેવી નકારાત્મક ગુણો તેનામાં ન હોવા જોઈએ તેવી અપેક્ષાઓ છે, તેવી જે પ્રવૃત્તિ છે તે અમે અહીંયા કરી અને તે પણ સરસ મજાની પ્રવૃત્તિ કરી। ત્યારબાદ તેઓએ સિક્રેટ બહાર પાડ્યો કે કોઈ હવે નવો સાથીદાર નથી આવવાનો, આ બસ એક પ્રવૃત્તિ છે। ત્યારબાદની જે વાત કરવામાં આવી હતી તે મેં નોટ કરતો ગયો હતો કે જેમાં કોમ્યુનિકેશન થિંકિંગ તેની વાત કરવામાં આવી હતી। તેમાં મેઝ એટલે કે ભૂલ ભૂલામણી છે તેનું ચિત્ર તમારી સામે આવી રહ્યું છે કે હવે જે આ ભૂલ ભૂલામણી આપણે રમતા આવ્યા છીએ અને બાળકોને પણ રમાડતા હોઈએ છીએ ત્યારે આ ભૂલ ભૂલામણીમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે કેટલા રસ્તાઓ છે તે અમારે શોધવાના હતા। તો આપણે જો જોઈએ તો 1 કે 2 રસ્તા તમે સામે આવી રહ્યા છે પણ ખરેખર તેના 7 રસ્તાઓ છે અને આ 7 રસ્તાઓ તમે ગોતીને મને કહો કે કયા 7 રસ્તાઓ છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર કહેજો। રમતથી એ શીખવા મળ્યું કે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ છે એનો એક રસ્તો નથી હોતો પણ તેના ઘણા બધા રસ્તાઓ હોય છે। ત્યારબાદ મિત્રો કોમ્યુનિકેશન થિંકિંગ છે તેમાં જે નાના જે ટુકડાઓ છે જે સમસ્યાઓ છે તેનું વિઘટન કરી તેનું પેટર્ન ફોલો કરી અને અમૂર્ત વિચારણા અને સ્ટેપ બાય સ્ટેપ અલ્ગોરિધમ થિંકિંગ કરી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ તેની ચર્ચા કરી। ત્યારબાદ સ્ક્રેચ એપ્લિકેશન એટલે કે સ્ક્રેચ સોફ્ટવેરની વાત કરવામાં આવી અને સ્ક્રેચ અમે ફરીથી ભણ્યા જેમાં અમારે એક નાની ગેમ કે
નાની વાર્તા તૈયાર કરવાની હતી સ્ક્રેચ વેબસાઇટમાં. આ સ્ક્રેચ વેબસાઇટ છે જૂનાગઢની તાલીમમાં હું ગયો હતો ત્યારે પણ કરવામાં આવી હતી. તે તાલીમનો વિડીયો મેં બનાવેલો હતો ઓલરેડી, જે 2 દિવસનો હતો. તે તમને અહીંયા આવી જશે આઈ બટન ઉપર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. જે સ્ક્રેચ સોફ્ટવેર છે તેની પૂરી માહિતી મેં આપી છે, સ્ક્રેચ વેબસાઇટની પૂરી માહિતી આપી છે, જેના દ્વારા તમે શીખી શકશો. ત્યારબાદ અમે બધા જમવા ગયા અને જમવાનું પણ સારું હતું. ત્યારબાદ બેગની પ્રવૃત્તિ કરવામાં આવી. તો બેગ બનાવી હતી. તો બેગ છે એ કાગળની બનાવવામાં આવી હતી. ત્યારબાદ 2 શિક્ષકો દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી, જેમાં એક શિક્ષક ગ્રાહક બને, એક શિક્ષક છે એ દુકાનદાર બને છે. તો ગ્રાહક છે એની અપેક્ષાઓ શું છે, તે બેગ ખરીદવા માટે તેને કેવું બેગ જોઈએ છીએ અને તે પ્રમાણે જે દુકાનદાર છે તે તેને કરી આપશે. તો પહેલી જે ચર્ચા હતી, જે ગ્રાહકની અપેક્ષા હતી કે એમાં ચેન હોવું જોઈએ. તો દુકાનદાર છે તેમાં ચેન લગાડે છે. ત્યારબાદ ડિઝાઇન હોવી જોઈએ બેગમાં. તો કાગળના બેગની ડિઝાઇન છે તે એમાં કરી દીધી દુકાનદારે. ત્યારબાદ મોબાઈલનું પોકેટ એમાં રાખેલું જોઈએ, તો તે મોબાઈલનું પોકેટ બનાવી આપ્યું. ત્યારબાદ ખંભે ટીગાળવાનો જે પટ્ટો હોય છે, જે ગર્લ્સ માટે ખાસ જરૂરી છે, તો જેમાં ખંભે ટીગાળવાનો પટ્ટો હોવો જોઈએ, તો તે પણ તેમાં લગાડી આપ્યો. ત્યારબાદ પ્લાસ્ટિકનું કોટિંગ હોવી જોઈએ, તો પ્લાસ્ટિકનું કોટિંગ કરેલું બેગ છે એ તૈયાર કરી આપ્યું. ત્યારબાદ એમાં MRP લખેલી હોવી જોઈએ, તો તેનું ડિસ્કાઉન્ટ આપેલું છે કે નહીં તેની માહિતી લખેલી હોવી જોઈએ. ત્યારબાદ કલર ચેન્જ થઈ શકે એવા બેગ, તેમાં કલર હોવા જોઈએ, અલગ અલગ કલરના બેગ હોવા જોઈએ, તે પણ કરી આપ્યું. તો આ જે પેઇન્ટિંગ છે, તો આ બધી જે આના દ્વારા જે પેઇન્ટર્સ છે, જે આર્ટિસ્ટ છે, તેને પણ આમાં મહેનતાણું મળી રહે અલગથી અને તેમનો પણ બિઝનેસ થઈ શકે. એટલે દુકાનદાર સાથે પેઇન્ટર પણ જોડાઈ રહે, તો તેનો પણ જે રોજગાર છે એ મળતો રહે. ત્યારબાદ એક્સ્ટ્રા ચેન એમાં હોવું જોઈએ, તો તે પણ લગાવી આપ્યું. તો બેગમાં પાણીની બોટલ રહે તેની પણ સુવિધા હોવી જોઈએ, તો પાણીની બોટલ લગાડી આપી. એટલે 9 થી 10 જેટલા તમે જોઈ શકો છો કે અપેક્ષાઓ હતી એ ગ્રાહકને તો દુકાનદારે પૂરી કરી આપી. શરૂઆત કરી હતી સાદા બેગથી કરી હતી અને જ્યારે તે ચર્ચાનો અંત થયો ત્યારે એક સુપર બેગ તૈયાર થઈને આવ્યું છે. તો આ એક ચર્ચા દ્વારા, એકબીજાની વાર્તાલાપ દ્વારા તમે જોઈ શકો છો કે એક સાદા બેગમાંથી એક કલરફુલ બેગ તૈયાર થઈ ગયું. તો આ એક તાલીમનો ભાગ હતો કે આપણે જ્યારે પણ અપેક્ષાઓ રાખીએ છીએ, ત્યારે જ્યારે કોઈ દુકાનદાર છે કે કોઈ વેપારી છે આ અપેક્ષાઓ પૂરી કરે છે, ત્યારે તે જે વસ્તુ છે એ એક લેવલથી અપ થઈ જાય છે અને તેનું જે રોજગાર છે તે ઘણા બધાને રોજગાર પણ એની સાથે મળી રહે છે. ટૂંકમાં બાળકોની મુશ્કેલી જાણી તેને નિવારવી જોઈએ. એટલે આપણે આ રીતે, જે રીતે દુકાનદાર ગ્રાહકની મુશ્કેલી જાણી નિવારણ કરે છે, તે રીતે આપણે પણ બાળકની મુશ્કેલીઓ જાણી તે નિરાકરણ લાવવું જોઈએ. તે આ પ્રવૃત્તિ દ્વારા અમે શીખ્યા. ત્યારબાદની જે પ્રવૃત્તિ હતી એ છે IBM ડિઝાઇન થિંકિંગ. હવે IBM વેબસાઇટમાં અમારે લોગિન કરવાનું હતું. ત્યારબાદ અમારે એમાં 3 તાલીમ લેવાની હતી. તે તમને અહીંયા સ્ક્રીનશોટ છે, જે સ્ક્રીન રેકોર્ડિંગ છે તે આવી રહ્યો છે. આના દ્વારા અમારે તે 3 તાલીમ છે એ લઈ અને તેનું જે સર્ટિફિકેટ છે ડાઉનલોડ કરવાનું હતું. તો આ જે તાલીમ લેવાની વાત કરવામાં આવી હતી તે અમે તાલીમ લઈ લીધી હતી. જેમાં પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડે છે. રજિસ્ટ્રેશન કરી તેની તાલીમ છે એ ઓનલાઈન લેવાની થતી હોય છે IBMની વેબસાઇટમાં. તેમાં તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું અને એમાં સ્કિલ બિલ્ડ વેબસાઇટ છે તેમાં લોગિન કરી તેને સ્ટેપ બાય સ્ટેપ તાલીમ પૂર્ણ કરવાની હતી. તેમાં IBMમાં ઘણી બધી તાલીમ છે, તેમાં અમારે ડિઝાઇન થિંકિંગની તાલીમ લેવાની થતી હતી. તો મિત્રો, આ જે છેલ્લી વાત હતી તે કરવામાં આવી હતી. ત્યારબાદ જે દિવસ 2 ઉપર અમે આવી ગયા હતા, બીજા દિવસે 24/1/2024ના રોજ સૌપ્રથમ અમે ડાયરી અને દાખલા ભર્યા. ત્યારબાદ રાવલિયાભાઈ હતા બીજા, એણે સ્ક્રેચ પઝલ નામની ગેમ બનાવી હતી, તેનું પ્રેઝન્ટેશન આપ્યું. ત્યારબાદ આઈડિયાથોન અને હેકેથોન વિશે તજજ્ઞ શ્રી ચુડાસમા સાહેબ દ્વારા વાત કરવામાં આવી, જે પ્રેઝન્ટેશન દ્વારા. તે સરસ હતી. શાળાની જે સમસ્યાઓ છે તેને લઈને અમને એક પોસ્ટર આપવામાં આવેલા હતા, ડ્રોઈંગ શીટ આપવામાં આવેલી હતી. તેમાં અમે ગ્રુપ વાઇઝ આ જે પ્રવૃત્તિ છે તે કરી તમે જોઈ શકો છો કે અમારા ગ્રુપે પણ સરસ મજાની પ્રવૃત્તિ કરી. પછી બધાએ પ્રેઝન્ટેશન આપ્યા હતા. અને આ જે સિટી માટે સોરી, કેમ કે ફેમિલી છે તો થોડું ઘણું તો રહેશે. ત્યારબાદ અમને એમાં જે વાત કરવામાં આવી હતી કે શું એમાં પ્રેઝન્ટેશન જે ડ્રોઈંગ શીટ છે એમાં લખવું, તો એમાં અમારે જે ટીમનું નામ અને લોગો બનાવવાનો હતો. ત્યારબાદ જે પ્રેઝન્ટેશનમાં જે પોઈન્ટ્સ આપેલા હતા તે પોઈન્ટ્સનો કોઈ પણ એક શાળાની સમસ્યાને લઈને who, where, when, what અને how ને why આ 5
W અને એક H ને મળીને એક પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હતું, જે કર્યું. ત્યારબાદ હેકાથોન વિશે વાત કરી પાર્ટ 2માં. પછી હેકેથોન 2 પાર્ટ છે, પાર્ટ 2 છે, તેમાં શું કરવામાં આવ્યું તો કે તેમાં વિથ ટેક અને વિધાઉટ ટેક. હેકેથોન એટલે કે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ છે એ અલગ રીતે લાવવું, એટલે કે એક પ્રકારે કહે કે જુગાડ. તો જુગાડ કઈ રીતે બેસાડવો, તો જુગાડ બે રીતે બેસાડી શકાય, એક વિથ ટેક અને એક વિધાઉટ ટેક. વિથ ટેકમાં આપણે ટેકનોલોજીની મદદથી જુગાડ બેસાડી શકાય, કોઈ સમસ્યા નિરાકરણ લાવી શકાય. જેમ કે સ્ક્રેચ નામની વેબસાઇટ દ્વારા આપણે કોઈ ગેમ બનાવી શકીએ અથવા વાર્તા બનાવીએ, બાળકોને રસપ્રદ માહિતી પીરસી શકીએ છીએ. અને સાથે સાથે વિધાઉટ ટેકમાં જે કબાડ છે જુગાડ, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ દ્વારા આપણે કોઈ પણ વસ્તુ છે તેને બનાવી તે TLM કે LM તરીકે બનાવી શકીએ છીએ, અને જેથી બાળકો છે તેને આ રમતમાં મજા આવે. ત્યારબાદ ક્વેશ એલિયાસ તાલીમમાં ચેટબોટ વિશે વાત કરવામાં આવી, જે વિડીયો બતાવ્યો. આ ચેટબોટ પણ થોડોક સમયના અભાવે ઝડપી લેવું પડ્યું. ત્યારબાદ ચેટબોટ એટલે શું, તો તેની ઉપયોગ, તેના ટિપ્સ, તેના વિશે વાત કરવામાં આવી. તેવા મુદ્દા તો લઈ લીધા હતા, મેઇન ટોપિક તો આવી ગયા હતા. ત્યારબાદ પ્રેક્ટિકલ સાથે તેની સમજ આપવામાં આવી. ત્યારબાદ અમે ફીડબેક ફોર્મ ભરી અને આ જે તાલીમ છે તેને પૂર્ણ કરી. તો મિત્રો, બંને દિવસની જે તાલીમ હતી એ જોરદાર રહી. જમવાનું પણ સારું હતું અને આ તાલીમ હતી કંઈક અલગ હતી. ક્વેશ એલિયાન્સ તાલીમ જે ટેકનિકલ જે ટીમ હતી તેનો જે ફોટો છે તમે જોઈ શકો છો. આ ગ્રુપ અમારું હતું, તેણે આ તાલીમ લીધી હતી. તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ ક્વેશ એલિયાન્સ તાલીમના 2 દિવસની તાલીમનો એક જ વિડીયો બનાવી મેં સમજાવ્યું છે. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો. તમામ તાલીમોને લઈને મેં પણ વિડીયો ઘણા બધા બનાવેલા છે. તે તમામ તાલીમોના વિડીયોઝ તમને આ ચેનલ પર મળી જશે. જે જૂનાગઢ લેવામાં આવી હોય, રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો હોય કે એજ્યુકેશનલ ઇનોવેશન ફેર હોય, જૂનાગઢ કક્ષાએ યોજાયેલો છે, તે તમામ વિડીયોઝ છે મેં બનાવેલા છે. તે આ ચેનલ પર તમને મળી જશે, તે પણ જોઈ લેવા વિનંતી. તો આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.